ડીસામાં માર્ગ સલામતી માસની વિશેષ ઉજવણી કરાઈ। ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર ચાલકોને ચોકલેટ ગુલાબ આપી માર્ગદર્શન અપાયું। ડીસામાં બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અને ડીસા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે માર્ગ સલામતી માસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર ચાલકોને ચોકલેટ ગુલાબ આપી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ચાલુ વર્ષે માર્ગ સલામતી માસ 2025ની ઉજવણી કરવામાં આવી છે, જે અંતર્ગત ડીસા શહેરમાં જિલ્લા ટ્રાફિક પોલીસ આરટીઓ અને ડીસા ટ્રાફિક પોલીસ દ્વારા રાજમંદિર સર્કલ, દીપક હોટલ સર્કલ, જલારામ સર્કલ સહિત શહેરમાં વિવિધ જગ્યાએ પોલીસની ટ્રાફિક શાખા તેમજ આરટીઓના અધિકારી દ્વારા સંયુક્ત રીતે લોકજાગૃતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં હેલ્મેટ નહીં પહેરનાર, સીટ બેલ્ટ નહીં પહેરનાર તેમજ ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને ગુલાબનું ફૂલ તથા ચોકલેટ આપી સોફ્ટ એન્ફોર્સમેન્ટ ડ્રાઈવ દ્વારા લોકોનું ટ્રાફિક નિયમન અંગેની જાગૃતિ આવે તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વાહન અકસ્માતથી બચવા માટે હેલ્મેટ પહેરવા, સીટ બેલ્ટ બાંધવાથી થતા ફાયદા અંગેની સમજણ આપવામાં આવી હતી। આ ઉપરાંત ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો હોય, ટુ વ્હીલર ઉપર સેફ્ટી ગાર્ડ પણ લગાવવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।